મારું નામ પાઠક ક્રિશા છે. મારે મેથ્સ અને સોશિયલ સાયન્સમાં 100 છે, 100 માર્ક્સ. ઇંગ્લિશમાં 96, સાયન્સમાં 98 અને હિન્દીમાં 92 અને ગુજરાતીમાં 94. જ્યાં મને ડાઉટ લાગતો હતો ને ત્યાં હું તમારા લેક્ચર્સ જોતી હતી. ઓકે. અને એમાં મેં કદાચ વધારેમાં વધારે 4 થી 5 વાર આખી ટેક્સ્ટ બુક ગણેલી હશે. મમ્મી પપ્પાનો શું રોલ રહ્યો આજે આ રિઝલ્ટમાં? મમ્મી પપ્પાનો સૌથી અહેમ રોલ, કેમ કે મમ્મીએ મને ક્યારેય એક પણ કામ કીધું જ નથી આખા યર દરમિયાન. મને તેની એમ જ કીધું કે તું તારે વાંચ. હું એને સામેથી કહું તો મને કોઈ કામ એની કરવા જ નથી દીધું. આ બેનના થકી હું અહીંયા જેટલા સાંભળે છે ને એમને મારે જણાવવાનું છે કે ભાઈ તમારા જે પર્સન્ટેજ છે ને એનાથી સ્ટ્રીમ નક્કી નથી થતી. તમારો ઇન્ટરેસ્ટ જેની અંદર છે એની અંદર તમારે જવાનું છે. નમસ્કાર. આજે છીએ જુનાગઢથી ઉપર માણાવદર પાસેનું મટિયાણા ગામ. અને આ ગામની અંદર અમારી ટોપર કે જે વિદ્યાકુલ સાથે 2 વર્ષથી જોડાયેલી હતી અને એણે જે રિઝલ્ટ હાંસિલ કર્યું છે એટલે અમે આવ્યા છીએ અત્યારે આ ગામમાં અને અત્યારે આ મંદિરના પટાંગણમાં છીએ. આમ તો ઘરે જ અમે બેઠા હતા, ચર્ચા કરતા હતા, પણ અમે મંદિર જોઈ ગયા હતા. કીધું મંદિરના પટાંગણમાં આપણે ખાસ આ ઇન્ટરવ્યૂ સેશન સેટ કરવો છે. ત્યારે ક્રિશા, ખાસ તારું ઇન્ટ્રોડક્શન અને માર્ક્સ જે છે એ અને પીઆરને એ છે ખાસ જણાવો. મારું નામ પાઠક ક્રિશા છે. મારે 10થમાં 99.81 પીઆર આવેલા છે અને મારે મેથ્સ અને સોશિયલ સાયન્સમાં 100 છે, 100 માર્ક્સ. ઇંગ્લિશમાં 96 અને સાયન્સમાં 98 અને હિન્દીમાં 92 અને ગુજરાતીમાં 94. ઓવરઓલ બેલેન્સ્ડ રિઝલ્ટ અને મેથ્સ અને એસએસમાં 100માંથી 100 માર્ક્સ છે, વિજ્ઞાનમાં 98 માર્ક્સ છે. એટલે આ જે રિઝલ્ટ છે એને જે મહેનત અને આજે જે એની પાસે જે સોર્સિસ હતા એનો પૂરેપૂરો એણે ઉપયોગ કર્યો અને એણે આજે આ રિઝલ્ટ હાંસિલ કર્યો. તૈયારી કઈ રીતે થતી હતી એ ખાસ જાણવું છે કે મેથ્સમાં કઈ રીતે તૈયારી હતી તારી? મેથ્સમાં ફૂલ પ્રેક્ટિસ ઉપર મેં વધારે ફોકસ આપ્યું હતું. ઓકે. જ્યાં મને ડાઉટ લાગતો હતો ને ત્યાં હું તમારા લેક્ચર્સ જોતી હતી. ઓકે. અને એમાં મેં કદાચ વધારેમાં વધારે 4 થી 5 વાર આખી ટેક્સ્ટ બુક ગણેલી હશે. અરે વાહ. ઓકે. બધા દાખલાઓ, ઉદાહરણ સાથે બધા જ. ઓકે. અને સામાજિક વિજ્ઞાન માટે? સામાજિક વિજ્ઞાનમાં હું પહેલાં પાર્થ સરના લેક્ચર જોતી અને અમને સ્કૂલેથી જે શીખવતા અમને સ્કૂલેથી વાંચવા પર વધારે ફોકસ કરવામાં આવતું. બરાબર છે. એ લોકો જે અમને વાંચવા આપતા એ વાંચતી અને મેં સૌથી વધારે જો ઓવરઓલ વિષયમાં ધ્યાન આપ્યું હોય ને તો એ સામાજિક વિજ્ઞાન. ઓકે. કારણ કે મને તે હાર્ડ લાગતું હતું અને એનો સિલેબસ પણ લેન્ધી છે. ભાઈ, હાર્ડ લાગતું હતું અને 100માંથી 100 લીધા છે. એટલે હાર્ડ લાગે છે તો એને છોડી ન દેવાનું, એની પાછળ પડી જવાનું. એ હાર્ડનેસ છે ને એને ઇઝીનેસમાં કન્વર્ટ કરતાં તમને આવડવું જોઈએ. એ દીકરીએ જે ઘણી વખત આપણે કહીએ છીએ, ઘણા શું કરે જે આવડે છે ને એ પકડીને બેસી જાય છે. લાઈક તમે એને કહો ને, આપણે એમ કહે ને મેથ્સના દાખલા ગણો એટલી સંભાવના ગણે. આપણે એવું કામ આપણે પૂછીએ કેમ, તો કે આવડે છે. એને અંદરથી ડોપામીન રિલીઝ થાય, હું કે મને આવડે છે. એટલે પણ તમને જે આવડે છે એને થોડું ઓછું વજન આપો, જે નથી આવડતું એના ઉપર વજન દઈને એને મજબૂત કરો ને. ઓવરઓલ બેલેન્સ બધા વિષયથી રિઝલ્ટ બને છે અને બધા ચેપ્ટર્સથી રિઝલ્ટ બને છે. ઓકે, સો ગ્રેટ. અહીંયા બહુ સરસ અહીંયા એક ટીપ મળી છે જે નથી આવડતું જે અઘરું છે ને એના પાછળ પડી જવાનું છે. ઓકે. ત્યારબાદ મારે વિજ્ઞાનની તૈયારી તારી કઈ રીતે હતી એ મને જણાવો. વિજ્ઞાન મેં સૌથી વધુ હિરેન સરના જ લેક્ચર જોયા છે, કેમ કે મને વાંચવા કરતાં એના લેક્ચર જોઉં ને તો મને વધારે સમજાતું અને યાદ રહેતું. બરાબર. એટલે મેં સૌથી ઓછું ટૂંકમાં એટલે લેક્ચર્સ ઉપર વધારે ફોકસ કરેલું છે. એ પછી હું એકવાર જોઈ લેતી કે પ્રશ્નો કેવી રીતે લખવા. બરાબર છે. એ મેં આપણા મટીરિયલમાંથી જ કર્યું હતું. ઓકે. યુથ સ્વયંનું જે મટીરિયલ છે. ઓકે. ભાઈ, હીરુ ડોન એમનો નથી, વિજ્ઞાનના ડોન છે એ. હિરેનભાઈ વિજ્ઞાન ભણે, ખુદ હું એનો ફેન છું. જ્યારે વિજ્ઞાન ભણાવતા હોય અને એ ગજબ રીતે છોકરાઓને રિપ્રેઝન્ટ અને મૂળ સુધી ડેપ્થ સુધી જાય. એ મેં જોયું છે, રાસાયણિક પ્રક્રિયાઓ સમજાતું ડેપ્થ સુધી, કોઈ વસ્તુ છે, ટોપિક છે તો એને ડેપ્થ સુધી બાળકોને પહોંચાડે. અને વિજ્ઞાનના લેક્ચર્સને જોવાનું વધારે પ્રાધાન્ય આપે અને પછી એમાં કાંઈ ન આવડતું હોય તો યુથ સ્વયંનું જે મટીરિયલ વિજ્ઞાનનું મટીરિયલ છે એમાંથી એણે તૈયારી કરી છે અને વિજ્ઞાનમાં 98 માર્ક્સ છે એણે હાસિલ કર્યા છે. સંસ્કૃત વિષય, આમ તો પાઠક છે એટલે સંસ્કૃતથી થોડો વધારે લગાવ હોય. સંસ્કૃતમાં કેટલા માર્ક્સ છે બેટા? મારે હિન્દી હતું એમાં 90. અચ્છા, હિન્દી હતું, સોરી, હિન્દી હતું. ઓકે. હિન્દીમાં કેટલા માર્ક્સ છે? 92.
અચ્છા 92 માર્ક્સ એટલે ભાષાકીય સબ્જેક્ટ. તો એમાં લીટી તે વાંચવાનો ને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હતો કે તે પછી તારી મૌલિકતાથી લખ્યું? ના, મારી મૌલિકતાથી. હું પહેલા ચેપ્ટર સમજી લેતી ઓકે. અને એના ઉપરથી જે નવનીતમાં ને એમાં જે ક્વેશ્ચન આવે ને એને મારી રીતે જ આન્સર પહેલા બોલવાની ટ્રાય કરતી. ઓકે. પછી એમાં જે મિસ્ટેક હોય ને એ જોઈને એને પાછી સુધારી લેવાની. ઓકે. એ રીતે. તો એનું ગ્રામર કઈ રીતે તૈયાર કર્યું? એનો ગ્રામર આમ તો જોઈએ તો મેં આપણા પ્રવીણ સર યુટ્યુબમાં એની પાસેથી થોડું શીખેલું ને થોડું અમને સ્કૂલમાંથી શીખવતું. બરાબર. ઓકે. સો એણે ગ્રામરની તૈયારી ગજબ રીતે મતલબ હિન્દીની જે તૈયારી કરી અને ખાસ કરી અને પ્રવીણ સર એને પણ હું અત્યારેથી યાદ કરીશ હિન્દી ભાષા માટે થોડો સમય ઓછો સમય આપી શકતા. એ સર છે ને આપણા ગેસ્ટ લેક્ચરર છે, એને પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી આપણને એ લેક્ચર્સ આપે છે. તો હિન્દીની તૈયારીમાં પણ એણે 92 માર્ક્સ છે એણે અચીવ કર્યા છે. બેટા વિદ્યાકુલ સાથે ક્યારથી જોઈન હતી તું? હું સ્ટાન્ડર્ડ 9થી. ઓકે, સ્ટાન્ડર્ડ 9થી વિદ્યાકુલ સાથે જોઈન હતી. 9thમાં શરૂઆતથી વચ્ચેથી ક્યારથી? 9thમાં હા, સેકન્ડ સેમેસ્ટરથી. પછી 10thમાં દરેક લેક્ચર્સ જોયા? હા, દરેક, એક પણ મિસ નથી કરી. અને ટોપર બેચમાં જે ડે 1 થી તે લેક્ચર્સ જોયા તો એના જે લેક્ચર્સ પછીની જે ક્લાસ પીડીએફ ને એના ચોપડા કેવું કંઈ તે તૈયાર કર્યું હતું? હા, એમાં મેં શરૂઆતમાં વેકેશનમાં આપણે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા હતા ત્યારે હું ડીપીપી ને બધું સોલ્વ કરતી. એ પછી જ્યારે સ્કૂલ ખુલી ને ત્યારે પછી ટાઈમ ન રહેતો. એ પછી હું ખાલી રીડ કરી લેતી. એ પહેલાં હું વેકેશનમાં લખતી. બરાબર. ઓકે. અને સોરી, માનો કે આજે વિદ્યાકુલ તું શાળામાંથી ભણે છે એનો પણ એટલો રોલ હોય છે. બીજું વિદ્યાકુલ છે તારી સાથે, મમ્મી પપ્પાનો શું રોલ રહ્યો આજે આ રિઝલ્ટમાં? મમ્મી પપ્પાનો સૌથી અહેમ રોલ, કેમ કે મમ્મીએ મને ક્યારેય એક પણ કામ કીધું જ નથી આખા યર દરમિયાન. બરાબર. મને તેની એમ જ કીધું કે તું તારે વાંચ એમ. બરાબર. હું એને સામેથી કહું તોય મને કોઈ કામ એની કરવા જ નથી દીધું. બરાબર છે. ભાઈ આપણે ઘણી વખત કહીએ દીકરાએ મહેનત કરી, દીકરીએ મહેનત કરી, શાળાએ મહેનત કરી, શિક્ષકોએ મહેનત કરી, પણ સાથે સાથે એટલી જ મહેનત અને એટલા જ બલિદાન છે વાલીઓ પણ આપતા હોય છે. આજે કીધું કે ભાઈ મમ્મી આમ તો દીકરી છે, આપણે જનરલી આપણી પ્રથા પ્રમાણે દીકરીઓને થોડું ઘણું કામ આપણે સોંપતા હોઈએ છીએ, પણ આ એના મધર છે એણે એક પણ કામ સોંપ્યું નથી કે ભાઈ તું વાંચવામાં ધ્યાન દે, તારું 10મું છે. તો ખાસ વાલીઓનો પણ એટલો જ સંઘર્ષ હોય છે આ પરિણામો બનાવવામાં. તો એક વખત તો ભાઈ તાલી થઈ જાય ભાઈ વાલીઓ માટે. બરાબર ને દાદુ? કહેવાય ને કે રિઝલ્ટ છે ને ભલે આવે ત્યારે બાળકનું એકનું આવે છે, પણ એની પાછળ ઘણા બધા વ્યક્તિઓ છે એ સાથે જોડાયેલા હોય. શિક્ષકો હોય, સાથે સાથે વાલી મિત્રો હોય, વિદ્યાર્થી, બધાના પ્રયત્નો થકી પછી રિઝલ્ટ. ત્રિવેણી સંગમ છે ભાઈ, વિદ્યાર્થી, વાલી અને શિક્ષક, ત્યારે જેને રિઝલ્ટ બને છે. લાઈક હવે જે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એને શું મેસેજ તારા થ્રુ પાસ કરીશ? હું એ જ મેસેજ આપવા ચાહીશ કે કન્સિસ્ટન્ટલી મહેનત કરો અને ડે 1થી પ્રિપેરેશન કરવાની સ્ટાર્ટ કરી દો. ક્યારેય એમ ન માનું કે હજી તો એક્ઝામને આટલી બધી વાર છે, એવું ક્યારેય ન માનવું. બસ હું એ જ રીતે તૈયારી કરતી કે આજે જ મારી એક્ઝામ છે, એ જ રીતે. શું રૂટીન હતું તારું? હું સવારે 6 વાગ્યાની આસપાસ ઉઠી અને મારું જે સ્કૂલનું હોમવર્ક બાકી હોય એ કરતી. ત્યારબાદ રીડિંગને ટાઈમ આપતી. ઓકે. ત્યારબાદ હું સ્કૂલે જવા માટે તૈયાર થઈ અને 10 વાગે અમે સ્કૂલે જતા. ઓકે. 11 થી 5 સ્કૂલે ભણવાનું, પાછા 6 વાગે ઘરે આવીએ. ઓકે. એ પછી જેટલું હોમવર્ક થાય એટલું કરવાનું. એ પછી વિદ્યાકુલના લેક્ચર્સ જોવાના, લાઈવ લેક્ચર્સ. લાઈવ. ઓકે. અને એ પછી જ્યારે થોડો ઘણો ટાઈમ વધે એમાં ડીપીપી ને એવું સોલ્વ કરતી. ઓકે. અને બાકી જો વધારે ટાઈમ વધે તો રીડિંગ કરતી. ઓકે. તો સેલ્ફ સ્ટડી પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. ટીચિંગ, કોચિંગ અને સેલ્ફ સ્ટડિંગ, ધીઝ 3 મેથડ્સ ફોર ધ રિઝલ્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સેલ્ફ સ્ટડી ઉપર પણ ફોકસ કરવું. જ્યારે તમે તમારી રીતે મહેનત કરો છો ને, વાંચો છો ને, તૈયારી કરો ને, ત્યારે તમને ખબર પડે કે અહીંયા હું વીક છું, અહીંયા હું સ્ટ્રોંગ. પેલો છેલ્લે તમે એમ કરો ને કે હું હવે જોઈ લઈશ, થઈ જશે, એમ નહીં. ડે 1થી કીધું એને કન્સિસ્ટન્ટલી મહેનત કરવાની છે. ઓકે. સો ઘણા બધા વિદ્યાર્થીઓ અટકાય છે કે વિદ્યાકુલમાં કે ઓનલાઈન ભણવું ના જોઈએ, તો એના વિશે તારો શું મત છે? ના, હું મારા માટે ટૂંકમાં હું એટલું જ કહેવા માગીશ કે વિદ્યાકુલ છે તો એટલે જ હું આજે આ રિઝલ્ટ સુધી પહોંચી શકી છું. અરે વાહ, તારી મહેનત એમાં ભળી છે.
અમારી મહેનત તો હતી જ, પણ તે જે વધારે મહેનત એક્સ્ટ્રા એફર્ટ્સ આપ્યા છે એટલે અચીવ કર્યું. મારે બેનને ખાસ મારે પ્રશ્ન કરવો છે. બેન, ઓનલાઈન જોડાવાનું તમને પહેલી વખત કીધું હશે ભાવિનભાઈ, તમને દીકરી એમ કીધું હશે કે મારે અહીંયા ફીસ ભરવી છે, તો ત્યારે તમે શું, કઈ રીતે આ આખી ઘટના શું કઈ રીતે હતી? અમને જ્યારે મારી બેબીએ વાત કરેલી તમે ઓનલાઈન નહીં કે લેક્ચર ચાલે, હા, અમે એને હાથ પાડી દીધી. ઓકે, બરાબર. કોઈ પ્રશ્ન કર્યો વગર. અહીંયા ગામડામાં ટ્યુશનની કંઈ વ્યવસ્થા હોય નહીં. હા, બરાબર. એટલા માટે અમે એને ઓનલાઈનનું જોયું. હિરેન સરનો પહેલો લેક્ચર અમે જોયો, ડેમો લેક્ચર, હા, અને એને બધું સમજાઈ ગયું કે નહીં મને સમજાય છે. હા, તો અમે એને હા પાડી કે કંઈ વાંધો નહીં, તું એમાં એડમિશન લઈ લે. બરાબર. અને અમને રિઝલ્ટ સામે જોવા મળ્યું છે. ભાઈ, ઓનલાઈન એજ્યુકેશન આજે સિક્કાની બીજી બાજુ છે, એને તમે અવગણી ના શકો. ઓફલાઈન એજ્યુકેશન જે છે એ તો છે જ, ફિઝિકલ એજ્યુકેશન એ એની જગ્યાએ ઇમ્પોર્ટન્સ છે. ફિઝિકલ એજ્યુકેશનનું સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશનનું પણ એક પોતાનું ઇમ્પોર્ટન્સ છે. તો બંને પાસાઓને સમજી અને જ્યારે તમે સાથે મળીને મહેનત કરતા હોઈએ તો ડેફિનેટલી આપણે રિઝલ્ટ હાંસિલ કરી શકીએ. અને આજે ક્રિશાબેને કરી બતાવ્યું. તમે પણ જો આવું કંઈક પ્લાનિંગ કરી રહ્યા હોય કે મારે ફ્યુચરમાં કંઈક આવો ગોલ હાંસિલ કરવો છે, તો પાર્થભાઈ શું કહેવું તમારું? ડેફિનેટલી. આમ તો આપણે તો કીધું જ છે હા કે ટોપર જે આપણે ઇન્ટરવ્યૂ લઈએ છીએ, બાળકો માહિતી શેર કરતા જ હોય છે, પણ હજુ તમારી પાસે સમય છે. એમ કહેવાય ને, જાગ્યા ત્યારથી સવાર. રિઝલ્ટ તમારી સામે છે, રિવ્યૂ તમારી સામે છે, માહિતી તમારી સામે છે. બસ હવે પગલું ભરવાની જવાબદારી તમારી છે. મારે એક સવાલ. યસ. આમ તો ડિસ્કશન કરી ત્યારે પણ આ લોકોને જે મારે એક વાત જણાવવી છે એટલે પૂછવું છે. 10મું પાસ કરી લીધું ને બહુ સારી રીતે પાર કરી લીધું. હવે આમ કહે ને કે અલ્ટિમેટ ગોલ કયો છે તમારો, કે હવે 10th પછી નેક્સ્ટ? 10th પરથી અત્યારે તો કોમર્સ રાખવાનો વિચાર છે, ઓકે અને કોમર્સ પછી CA. ઓકે. હું એટલા માટે પૂછું છું કે ભાઈ 90% 95% આવે એ લોકો તો સાયન્સ ન લે, તો કોમર્સ કેમ કેમ? પણ સાયન્સ લેવાય તારે. હા, એવું બધા કહેશે પણ એવું મને એ ઘણાએ નથી કીધેલું છે. કહેતા. અને હજી પણ જ્યાં સુધી તું સ્ટ્રીમ પસંદ નહીં કરે, હજી તે મનમાં સ્ટ્રીમ પસંદ કરી છે, જ્યાં સુધી એડમિશન નહીં લે ત્યાં સુધી તું કોમર્સમાં નથી. એટલે આ બેનના થકી હું અહીંયા જેટલા સાંભળે છે ને એમને મારે જણાવવાનું છે કે ભાઈ તમારા જે પર્સન્ટેજ છે ને એનાથી સ્ટ્રીમ નક્કી નથી થતી. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એમાં ઘણી વખત આ લોકો વિદ્યાર્થીઓનો વિચારધારા હોય કે સાયન્સ ઉપર છે, એના નીચે કોમર્સ આવે અને એકદમ નીચે આર્ટ્સ આવે. પણ એવું નથી. આ સ્ટ્રીમ છે એ એક પ્રકારની ફિલ્ડ છે એવું સમજો. તમારો ઇન્ટરેસ્ટ જેની અંદર છે એની અંદર તમારે જવાનું છે. બેન એવું કહે છે કે મારે CA બનવું છે, તો ઓબ્વિયસ છે કે ભાઈ એને સાયન્સ કરાતું નથી, તો પછી ગમે એટલા પર્સન્ટેજ આવે એને સાયન્સને વિચારવાનું આવે. નિસ્બત જ નથી, લેવા દેવા જ નથી. એટલે પર્સન્ટેજથી સ્ટ્રીમ નક્કી થતી નથી. 90+ વાળો હોય તો પણ એ વિદ્યાર્થી આર્ટ્સ પણ કરી શકે છે અને કોમર્સ પણ કરી શકે છે. મેં એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો. તમે કીધું ઇન્ટરેસ્ટ હોય એમાં જવાય. ઘણી આમાંથી મોટાભાગના જે મને સાંભળે છે ને ખબર જ નથી મને ઇન્ટરેસ્ટ છે એમાં છે. બહુ સાચી વાત છે. બીજું પ્રશ્ન એ થાય છે કે ટકાના આધારે જ્યારે સ્ટ્રીમ પસંદગી કરે છે ને ત્યારે તકલીફમાં મુકાય છે. ક્યારે ખબર? મેદાનમાં ઉતર્યા પછી. હું તો છોકરાઓને એડવાઇસ આપું છું, તમે સ્ટ્રીમ પસંદગી કરો ને પહેલાં ચોપડા ગોતો. તમારે કોમર્સમાં જાઓ, કોમર્સનો થપ્પો હાથમાં લ્યો, તમે નજર ફેરવો, વાંચો. સમજાશે નહીં, મને ખબર છે, ભણ્યા નથી નહીં સમજાય, પણ ઇન્ટરેસ્ટ જાગે, કંઈક નવું જાણવાની ઈચ્છા થાય છે. આ શું કામ છે, આવું કેમ છે, આની પાછળનું કારણ શું છે. થિયોરિટિકલ સબ્જેક્ટ BA વાંચો છો, તમને બિઝનેસ ઓરિએન્ટેડ વિચાર આવે છે, તમને સેટ થઈ શકે, કોમર્સ લઈ લો. ફિઝિક્સ વાંચો છો તો તમને એમ થાય કે ભાઈ આ ગતિ થાય છે તેની પાછળ શું કારણ, આ ગતિ ઘટી કેમ, એનું કારણ શું. એવા જો ક્યુરિયોસિટી વાળું હોય તો સાયન્સ લઈ લો. તમને હિસ્ટ્રીને યાદ રાખવાનું મજા આવે છે, કોઈ સાંસ્કૃતિક વારસાની વાત કરતો તો આનંદ આવી જાય છે, તો આર્ટ્સ લઈ લો. તો આ ચોપડા જોવા પડે એ એમને આપણે અત્યાર સુધીની પરંપરા એમાં હું આવી ગયો. મેં આ જ રીતે પસંદ કર્યું. કેમ તો ભાઈબંધ લેતો અને કેમ મારા સારા ટકા હતા, 10માં મારા 97 PR હતી, સાહિલભાઈ સાયન્સ રાખશે. એટલે 10માં પછી ખાલી એક જ ડિસિઝન નથી લેવાનો, સાયન્સ કે કોમર્સ. એના પછી પણ શું, 5 વર્ષ પછીનું જે વિચારીને આગળ નક્કી કરે. રિવર્સ એન્જિનિયરિંગ, આને રિવર્સ એન્જિનિયરિંગ કહેવાય. આ રિવર્સ એન્જિનિયરિંગ તમારી મંઝિલ નક્કી કરીને તમારો રસ્તો પસંદ કરવાનો. બાળકોને સમજ
પણ આપણે પહેલા શું છે પહેલા રસ્તો ગોતે અને બસ ખબર પડે કે ઓ અચ્છા આ મંજિલ એ તો આપણે તાળું માર્યું છે એમાં એટલે આ તો નહોતું કરવું આપણી પાસેની ચાવી છે જ નહીં, ચાવી પાછળ રહી ગઈ. તો યશભાઈ બેટા ઘણા બધા આ ચર્ચાઓ જ્યારે થાય ને ત્યારે કંઈક એવો અર્ક નીકળે જે લાઈફમાં ક્યાંક એક એવી વાત હશે જે તમને હિટ કરશે. આ સાથે આજે ક્રિશાબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ અને એના પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન, કારણ કે આજે આ દીકરીએ 580 માર્ક્સ અને બહુ સારું એવું રિઝલ્ટ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ભવિષ્યની ઉજ્જવળ કામનાઓ સાથે આપણે આ ઇન્ટરવ્યૂને અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી પાછા મળીશું કોઈ નવા લોકેશન પર, નવા ટોપર સાથે, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી અમે વિદ્યાકુલિયન્સ આ બાજુ અમે વિદ્યાકુલિયન્સ અમે તમારી વચ્ચેથી રજા લઈ રહ્યા છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય રામદેવ પીર.